એક તો પૈસા નહીં ને સાહેબ નો હાલ ફોન આવ્યો તો મન કે આજ ગમે તે કરો 1 મહિનો થઈ ગયો ફી 1 મહિના સાહેબ માંગ્યા પણ મારા કન પૈસા જ નહીં શું કરવું મારા બધા ભયન સારું છે એક મારે જ પરિસ્થિતિ વેચ છે ઠીક ભગવાને કેમ આવું કર્યું છે હવે હાલ ને હાલ મારે 100,000 રૂપિયાની જરૂર છે મહિના હું ગોતું રહ્યો પણ જોઈ જડતા નહીં કરવું શું અત્યારે પહેલી વાત તો હાલ અટાણું લેવા જ નહીં શાક બનાવવા જ નહીં પૈસા શું કરવાનું શાકભાજી ના જોવે 2 દાડા મરશું કહું શું કરવાનું હવે લાય તાર એક કાધા ભાઈ કન જવું મારે બધા ભાઈ છે ને અહીંયા કન સારું છે 4 ભાઈ કન કોઈ વળી હાલે તો મને 100,000 રૂપિયા તો છોકરાની ફી ભરું તો છોકરા ભણીને કોઈ કરતા આગળ જાય નોકરી લે તો સારી વાત છે ખેતર છે પણ ખેતરમાં કોઈ થતું નહીં લાય તાર હવે જવું કેનિયા હા આપણે મારું બેટું કરી જબર હે સુખી આમ પૈસે ટકે ને બધે પૈસા ને પૈસા આપણે લોટ છે તો આપણે કરતા ઓલો કોને કોમ વધારે કરે છે તો એને કેમ કશું નહીં એના કારણે કશું એને છોકરા આવે ને હા તો જો અંદાજી પડી હોય ને હા ડાયરેક્ટ ઝાપડવા માંડે નક્કી તો કોમ રાત દાડો મહેનત કરે પાછી રાતે પાણી વાળવા જાય બોલ હવે રાત દાડો મહેનત તો કરે છે હો અને આપણે તો દાડે કોમ કરો તો આપણે સારું સુખી છે હવે એને શીખર છે ભગવાને કોઈ આલી જ નહીં એને શિખર કોક અળવી હેડે લાગે એને હળવી હેડે આપણે હળવી છે તો આપણે હેડી જ જાય હા હા એને મહેનત તો હળવી ઘણી છે. કરે છે આ મહેનત ને ઘણી કરે પાછી રહી હવે આ પાછા પૈસા જેને લઈને હાલતો નહીં હો હવે લે આને હવે પણ વધારે નહીં બાપડા કશું આવે હોતા જ નહીં તેમાં ચાહે હાલે પાછી આજે હા એ જો આવો આવો કોનાજી બેહો એટલે બેહું નહીં ઉતાવળ છે મારે એમ હા સાહેબ નો ફોન આવ્યો તો છોકરાની ફી ભરવાની છે 100,000 રૂપિયા હા એમ થી ભરવા જોરા એમ ને ના હા હોય તો હાલો ને મને પૈસા હું તમને હાલ દઈશ પાછા અલ્યા મારા કાન તો નહીં એમ ના અલ્યા હશે હશે કાલ હતા શ્યામન લઈ આવ્યો કાલ એમ કીધા હોત તો હાલો આજ તો નહીં મારે સાહેબ નો ફોન આવ્યો તો કે પૈસા નહીં શું કરવું હવે ચેણાજી ના પાડી લાય તાર કમળાબા પૂછું કમળાબા તમે કન હે ના પૈસા તો મારી જોડે નહીં કાલ હતા મેં શ્યામન લાવ્યો વરો મને કે હો જુદી ફી ના ભરણ તો છોકરાને દાખલો કાઢીને હાલ દઈશ બરો સાહેબ એમ કીધું છે ના પૈસા તો હાલ તો નહીં હો 2 દાડા પહેલા માજ્યા તો હતા પણ મેં હમણાં શ્યામન લાવી દીધો વરો કાલ જ એટલે એ વાત તો હશે 2-3 રૂપિયા કરો ને હું તમને 10 દાડા તે પાછા હાલ દઈશ વરા હાલ તો 10 રૂપિયા નહીં પૈસા નહીં હાલ તો ના કે હા અહીંયા કન જાર હું પૈસા માગું ને તાર મને એમ કે 2 દાડા પહેલા માજ્યા હોત ને તો હાલોત હા હું જાર માગું ને તારે એમ જ કે અહીંયા શિખર 2 દાડા ચેડે કેમ જતા રહે વરા કોઈ ખબર પડતી નહીં આ ના હાલવાની ગણતરી લાગે છે હારું હેડો તાર હતા મારા કાન કરશનજી કન પૈસા તો જવું નહીં થાય હાલ તો આપણે વાત જ કરતા હતા ને કેવા પૈસા વાત જ માંગવા કરતા હતા ને પૈસા માજે તરત આયા? પૈસા તો આપણે હાલ આલી દે પણ પાછા નહીં હાલતો ઓએ જ્યાં ખાતર હાલવાના થાય જે ખાતર હાલો ના થાય હમ, હમ. એટલે નકે પૈસા હાલો શું હતો હા, આપણે પૈસા હાલવાનું શું હતું પણ કોણ પાછા ના હાલે એટલે સીરી કાલવા આપણે હવે તાર આપણે જરૂર નહીં રહ્યો હાલે નહીં આપણે શું કરવાનું હવે તેમાં થોડો હું એ જઉં ખેતરમાં ઓટો મારો તાર બેહો તાર સારું જો તાર હો હો એવો હવે 2 ભાઈ તો નકાર ગયા પણ હવે હજુ 2 વધ્યા છે મારા ભાઈ હવે કરશન કન જવું હાલે તો સારી વાત છે તો મારે છોકરાની ફી ભરી જાય વળી કરશનજી શું કરો છો વેટલો ખાલી કરો રે ઓય ઓય થોડું કામ હતું તમારું શું હતું કોને પૈસા જોતા હતા ફી ભરવી હતી છોકરાની 100,000 રૂપિયા હતી તમે કન જોતા હતા 100,000 પૈસા તો નહીં એલ્યા અલ્યા હશે હશે એટલે પણ હું અહીંયા હાલ જ હારી જ જઈને આવ્યો હા જો બારોબાર ઓય કને આવ્યો હું પાણી વળતું હતું તેમ તે હારે જ શું કરવા ગયા હતા આ થોડોક આ વેટલા ને એવું લાવવાનું હતું લાવ્યો વરા એમ હોવે પૈસા અડધાય નહીં 3,000 નહીં રૂપિયાની વાત કરો એમ જો પડ્યો હંદે કશી હાવ થઈ રહ્યા આજ તો તેણોજીની જૂઠું બોલે પણ કરશનજી માર ભાઈ જેવો છે એ જૂઠું ના બોલે હવે ડાયાજી કન જવું પડશે કોઈ વાંધો નહીં હજુ એક ભાઈ બાકી છે બધા સમાચાર ક્યાં ગયા દયાજી આવો કાનાજી આવો શું કરો રા આ બેઠો બેઠો કોઈ સમાચાર ગોતું પણ દળ્યા નહીં મને તો એમ ઓય બેહો અલ્યા બેહું નહીં ઉતાવળ છે મારે કેમ થની ઉતાવળ વાળી મારા 4 ભાઈ છે હા 4 ભાઈ થી 3 ભાઈ કન જઈ રહ્યો ને હવે તમે કન આવ્યો હું કેમ
મોટી આશા લઈને આવ્યો મારા છોકરાની ફી ભરવાની છે ને હા તે સાહેબનો ફોન આવ્યો તો હું સુધી કે ફી ભરવા 6,000 રૂપિયા લઈને આવજો ના કે દાખલો કાઢ નાખી કરો નામ કાઢ નાખી કરી એવું છે એમ હવે એટલે આલ્યા એ કઈ ના એકે ના આલ્યા તમે એમ મારે એક કે મારકન છે ને એક કે હું હટાણું લઈ આવ્યો બરો ને એક કે હું હરિદીન વેટલા લઈ આવ્યો ને એવું બધું કીધું એવું છે એમ હવે તમાકર આશા લઈને આવ્યો તમે મને 6,000 રૂપિયા આલો હું તમને પાછા આલી દઈશ વરા. એટલે હાલ તો નહીં તો ચાર ભરવાની ફી ચાર તમારે આજ હોજ સુધી ભરવાની છે એવું છે એમ 5 વાગે આવતી એ તો કશું વાંધો નહીં હેડો ને પણ મારે એલા કામ હતું ક્ષેત્રમાં ને હું પૈસા તો દઉં ગામમાં હાલ તમને લઈ આલું ત્યાં ગમે ત્યાં એમ હોય તો શું કામ હતું એટલે આ થોડીક પાળી નાખવાની હતી છાણિયામાં તે પાળી તો હું નાખી આવું તમે મને પૈસા હોજ સુધી ગોતી આલો તો હા તો એમ કરો તમે પાળી નાખતા હો અને હું દઉં પૈસા તો ગમે તે લેતા હોય એમાં શું ભાડું કાંઈ છોકરાની ફી વગર થોડું છે સારું તો તમે હોજ સુધી મને ફાઇનલ ફી ના પૈસા કરી આલજો નક્કી નક્કી તમને ફી હું ભરી દઈશ તમારે ચિંતા નહીં કરવાની બસ ને સારું તો લાવો પાવડો પાવડો અહીં છે આ પડેલું તમે લઈ નહીં લેવા બી થોડીક જ છે ખાલી લગાર જ કરવાની છે હો સારું સારું એ તો હું હમણાં કરીને આવતો રહું બધું. એ સારું લો જો કાંઈ ભૂલતા નહીં પૈસાનું ના ભૂલું ના હો દાદાજીએ મારું કામ કર્યું હો આ તો થોડીક જ છે આ એક કલતી વાત છે બીજી તો બધી નાખેલી છે આમ કા આ એક કલતી વાત છે આટલી નાખતા શું વાર દાદાજી મોણા હારો મારો ભાઈ નહીં ગમે હોત આ ખાલી આમ ખોસા જોડવાના છે એમ ને આ શું? જો કોન્યા જમીનમાં નાખલેલું વસ્તુ રહ્યું ને કોક તો અંદર રહસ્ય હોય જ એમ તો હોય જ નહીં. આ મારું અઢિયારા